નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. દિલ્હીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના 9 એજન્ટો ઝડપાયા છે. હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટકો જપ્ત થયા છે. ધાર્મિક સ્થળો, સુરક્ષા દળો પર હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31મી મેના રોજ યોજાનારી IPL 2026ની ફાઇનલ મેચ પહેલા IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતા 5 ગઠિયા ઝડપાયા. ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં અનેક સુધારાઓને મંજૂરી આપવામાં આવી. ભારતની 19 વર્ષીય ઊંચી કૂદ ખેલાડી પૂજા સિંહે હોંગકોંગમાં આયોજિત એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચી દીધો છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન રિજિયનમાં CNGના રિટેલ ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો ઝીકવામાં આવ્યો. આ ભાવ વધારો 29 મે 2026ની મધ્યરાત્રિથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ જે છે એ ફાળવણી કરી દેવામાં આવી. 5 જૂને PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. સુરત તથા દમણના કાર્યક્રમમાં આપશે હાજરી. બંને સ્થળો પર જાહેર સભાને કરશે સંબોધિત અને કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ શહેરમાં વધી રહેલા વાહનોના ભારણને પહોંચી વળવા અને ટાઉન પ્લાનિંગ સ્કીમના સુચારુ અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી. આગામી 1 જૂનથી દેશમાં LPG ગેસ સિલિન્ડરને લઈને એક નવો નિયમ લાગુ થશે. જે પરિવારો પાસે ઓલરેડી PNG કનેક્શન ઉપલબ્ધ છે તેમણે પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમી 2026 રિપોર્ટ અનુસાર ભારત 5મી સૌથી વધુ ડિજિટલાઇઝ્ડ ઇકોનોમી બની ગયું છે. 2025માં તે 8મા સ્થાને હતું. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજી સમાપ્ત થયું નથી. હાલમાં ફક્ત યુદ્ધ વિરામ જેવી સ્થિતિ છે. જો જરૂર પડશે તો ત્રણેય સેનાઓ ઓપરેશન સિંદૂર 2.0 માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગટ એશિયન ગેમ્સ ટ્રાયલ માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચી ગઈ છે. વિનેશ 53 કિલો વેટ કેટેગરીમાં હરિયાણાની જ જ્યોતિ સિહાગ સામે ફાઇટ કરશે. રાજસ્થાનમાં 70 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ 30 મિનિટ સુધી વિવિધ શહેરોમાં તબાહી મચાવી દીધી છે. વિઝિબિલિટી શૂન્ય થતા વાહનોના પૈડા થંભી ગયા હતા. કચ્છના દરિયાકાંઠેથી ઝડપાયેલા 1190 કરોડના કોકેઇન કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 119 કિલો ડ્રગ્સની ડિલિવરી એપ્લિકેશન કોલના લોકેશનથી થવાની હતી. આ કેસમાં હવે NIA તપાસ કરશે. ભારતીય વિમાન સેવા કંપની સ્પાઇસજેટ ફરી એકવાર ગંભીર આર્થિક સંકટમાં ફસાતી દેખાઈ. GST રિટર્ન દાખલ ન કરવાને કારણે તેના પર 124.65 કરોડ રૂપિયાથી વધુનું ટેક્સ લેણું ઊભું થયું. જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત થયું છે. પરિવારના PG માલિક પર ગંભીર આરોપ કરવામાં આવ્યો. હોસ્ટેલથી અચાનક લાપતા થયો હતો 22 વર્ષીય ધ્વનિત. અમદાવાદમાં આવતીકાલે એટલે કે 31 મે યોજાનારી IPL ફાઇનલ મેચ પર પણ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી. ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા છે. મર્યા પછી લાશ પરિવારને સોંપવા માટે હુકમ કર્યો છે. પીડિતાને 10 લાખનું વળતર અપાશે અને 5 મહિનામાં સજા સંભળાવાઈ. સુરતની 12 વર્ષીય માન્યાનો શ્રીલંકામાં વાગ્યો ડંકો. કોમનવેલ્થ 2026માં ઇન્ટરનેશનલ ખેલાડીઓને માત આપી જીત્યા 3 મેડલ. ગ્રાન્ડમાસ્ટર ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા બનવાનું સપનું. ટ્રમ્પની દીકરી ટિફનીએ પતિ સાથે તાજમહેલ જોયો. એરપોર્ટથી સીધા પહોંચ્યા. તેમની સાથે ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને ગાઈડ રમેશ ધવન હાજર હતા. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આર્થિક દબાણ અભિયાનને વધુ તેજ કર્યું છે. વોશિંગ્ટને તહેરાનને મોટો આર્થિક ઝટકો આપતા ઈરાન સાથે જોડાયેલા આશરે $1 અબજ ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કરી લીધા હોવાનો દાવો. ભારતીય નૌકાદળમાં એક મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં વાઇસ એડમિરલ અજય કોચરે સત્તાવાર રીતે નૌકાદળના 48માં વાઇસ ચીફ તરીકેનો અત્યંત મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળી લીધો. અમેરિકાના વર્જિનિયામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક બેકાબુ બસે 6 વાહનોને ટક્કર મારી ખાઈમાં પલટી મારી દીધી હતી. જેમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા. સોના ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1654 ઘટીને ₹1.56 લાખ થઈ ગયો. જ્યારે ચાંદી ₹2.66 લાખ પ્રતિ કિલોથી ઘટીને ₹2.63 લાખ પર આવી ગઈ. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેક્સેથે ભારતીય સેનાના ઝડપી આધુનિકરણ અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતના મહત્વપૂર્ણ રોલ અંગે આપ્યું મોટું નિવેદન.
ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.